સૌથી પહેલાં તો ઉનાળો શરૂ થાય એટલે આપણું બોડી ડિહાઇડ્રેટ થવા લાગે, એટલે સૌથી પહેલી નીડ આપણા બોડી માટે વોટર રહેશે કે ભરપૂર પ્રમાણમાં વોટર આપણે પીવું જોઈએ, પાણી પીવું જોઈએ. પછી કોઈ પણ લિક્વિડ, કોઈ પણ જ્યુસ લઈ શકો છો. ખાસ કરીને ભરપૂર આજે ઉનાળો છે, જેમ કહેવાય કે કાળો તડકો, તો એના માટે સૌથી બેસ્ટ આપણે પાણી અને જ્યુસ ભરપૂર પ્રમાણમાં સારું રહેશે શરીર માટે. ગરમીથી રાહત તો આપણે મેંગોનું કોઈ પણ લસ્સી છે, જ્યુસ છે, પાણી છે, જેમ બને એમ એટલું આપણા શરીરમાં પાણી છે એ તમે વધારે પડતું પીવો. શરબત પીધા કરવાનું હોય છે, વોટરમેલનનું જ્યુસ છે, શરબત છે, લસ્સી, એવું આપણા માટે સારું રહેશે. શરીર માટે કાળજી સૌથી એક તો વધારે ડિહાઇડ્રેટ ના થવી જોઈએ બોડી, અને વોટર ઇન્ટેક થોડું વધારે હોવું જોઈએ. હવે વોટર ઇન્ટેક બહુ બધા ફોર્મ્સમાં તમે લઈ શકો છો. એક તો સૌથી બેસ્ટ ઇઝ લીંબુ પાણી. પણ લીંબુ પાણીથી જેટલો સંતોષ થાય છે એ સમટાઈમ્સ આઈસ્ક્રીમ્સ વધારે બી હોય છે. બેસ્ટ ઇઝ લીંબુ પાણી. એટલે લસ્સી અને આઈસ્ક્રીમનો સેલ થોડો વધી ગયો છે અને સારી પબ્લિક છે. ગરમીના હિસાબે ડિમાન્ડ સારી છે. આ વખત ગરમી વહેલી ચાલુ થઈ ગઈ છે, સારું છે. અત્યારે એટલા માટે ક્રાઉડ વધારે છે. તો ઉનાળાની સિઝનમાં છે ને આપણે તો ફર્સ્ટ તો ડિહાઇડ્રેશન આપણા બોડીનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણે ઠંડા આઈસ્ક્રીમ છે, ઠંડા કોઈ પણ કોલ્ડ ડ્રિંક છે, જેમ કે લીંબુ પાણી છે, સિકંજી છે, અને ફર્સ્ટ ઓફ ઓલ તો પાણી આપણે વધારે ઇન્ટેક કરવું જોઈએ, જેથી કરીને આપણું શરીર ડિહાઇડ્રેશન ના થાય. અને બાકી હેલ્થ કોન્શિયસ માટે જેમ કે જોવા જઈએ તો કોલ્ડ ડ્રિંક્સ બધા જેમ કે થમ્સઅપ છે એવા બધા અવોઇડ કરવા જોઈએ. અને બાકીના બધા ફ્રૂટ્સ છે જે પણ ઠંડા છે, જેમ કે મોસંબી, ઓરેન્જ, એ બધા તરબૂચ, એ બધા ફ્રૂટ્સ વધારે લેવા જોઈએ, જેથી કરીને આપણું બોડી ડિહાઇડ્રેશન ના થઈ જાય.